લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે, પરંતુ ખેડૂતોને નથી મળી રહ્યા પૂરતા ભાવ। રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના ભાવમાં પ્રતિ મણ જે ભાવ છે તે 1000 રૂપિયા થયો છે અને તે 1000 રૂપિયાનો ઘટાડો થતાં હવે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। 15 દિવસ પહેલા એક મણ લસણના 5000 રૂપિયા ભાવ હતો, જે હવે ઘટી અને 3800 થી 4000 રૂપિયા થયો છે। એટલે કે 15 દિવસમાં જ લસણના ભાવમાં પ્રતિ મણ 1000 રૂપિયાનો ઘટાડો થયો છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ 7000 મણ લસણની આવક થાય છે। છેલ્લા 2 વર્ષથી લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। ખેડૂતોમાં રોષ એ વાતને લઈને છે કે લસણનો તેમને જે ભાવ મળે છે તેના કરતાં ડબલ ભાવ છૂટક બજારમાં છે। અમદાવાદ સહિત મોટા શહેરોમાં લસણનો ભાવ પ્રતિ કિલો 500 રૂપિયા છે, જેને લઈ અને ખેડૂતોનો સવાલ છે કે અમને જે ભાવ મળે છે તેના કરતાં ડબલ છૂટક બજારમાં કેમ વેચાઈ રહ્યું છે લસણ। જેવું લસણ 4000 થી માંડીને 4500 વધારે તો 4000-4500 માં જાય છે। બાકી 1-2-5 વકલ જાય 5 ને આડે ગાડે। અત્યારે બરોબર તો થોડા જ કહેવાય। હવે આવડા બધા ભાવ બજાર ઘટે કે 1000 રૂપિયાનો ઘટાડો 25-50-100 રૂપિયા ઘટે તો સમજ્યા વૈતે ભાવ ઘટાડો થયો અને ખેડૂતનો માર જ છે એક જાતનો। હાલો ને 50% વેપારી છૂટકમાં લાભ લે છે અને ખેડૂતને 50% પૈસા મળે છે। બરોબર, ખેડૂતને શું ભાવ મળે? ખેડૂતને 5500 રૂપિયા વધીને ઊંચામાં ઊંચું લાડવા જેવું લસણ હોય તો 400-500 રૂપિયા થોડા ઘરાકીના અભાવની હિસાબે ભાવ ઘટ્યો છે અને ઊંચા ભાવ હોય તો ક્યારેક મની ક્રાઇસિસની હિસાબે પણ ભાવમાં 400-500 રૂપિયાનો તો મણી કે ફરક આવતો હોય છે અને એ સામાન્ય છે। લસણ છે શાકભાજીની આઇટમ ગણાય એટલે ક્યારેક 400-500 રૂપિયા તેજ પણ થઈ જાય અને 400-500 રૂપિયા ડાઉન પણ થાય। ગત વર્ષે વાવેતરનું પ્રમાણ ઓછું હતું અને થોડું આપણે ગુજરાતમાં ઉતારાનું પ્રમાણ ઓછું હોય છે, એટલે ગયા વર્ષે ઓછા લસણ વવાણા હોય એની હિસાબે મર્યાદિત આવક હોય।